હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યના ખેડૂતો પર આજથી 3 દિવસ માવઠાનું સંકટ. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 72 કલાક સુધી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થશે. 3 દિવસ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. કમોસમી વરસાદની શક્યતા 51% થી 71% જેટલી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ભર શિયાળે વરસાદને કારણે તાપમાન 2 થી 4 ડિગ્રી વધશે, એટલે કે ઠંડી ઘટશે. 27મી તારીખે માવઠાનું જોર વધુ રહેવાની શક્યતા છે. તો 29મી થી વાતાવરણ સામાન્ય થતા લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી નીચે આવતા ફરી ઠંડીનું જોર વધશે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે હવામાં ભેજનું પ્રમાણ વધતા સવારે ધુમ્મસ અને સાથે ઝાંખળ વર્ષા પણ થઈ શકે છે. તો જે રીતે માવઠાની આગાહી કરવામાં આવી છે, ખેડૂતો ઉપર સંકટ છે, ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. 3 દિવસ માટે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 20 જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે. 3 દિવસ આ માવઠાનું સંકટ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે માવઠાની આગાહીને કારણે ખેડૂતોની અંદર ચિંતા છે.